એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં અવારનવાર વિવિધ વિભાગમાં લાંચિયા અધિકારીઓ દ્વારા લાંચ લેવાતી હોવાની ખબરો આવતી રહે છે. આવી જ એક ઘટના આજે લાલગેટ પોલીસ ચોકીની પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં બની હતી. સુરતમાં વારંવાર લાંચ લેવાતી હોવાની ખબર મળતા લાંચ લેનારને પકડવાના પ્રયાસો સુરત પોલીસ દ્વારા કરવામાં આવતા હતા, જેમાં આજે એક જાગૃત નાગરિકની મદદથી પોલીસને સફળતા મળી છે. સુરત લાલગેટ પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ મંજુલાબેન શંકરલાલ પારગી ₹8,000 લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જેથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદીશ્રીના ધંધા ઉપર કામ કરતા ટેકનિશિયનની વિરુદ્ધમાં લાલગેટ પોલીસ ચોકીમાં અરજી આવેલ, જે અરજી તપાસમાં ફરિયાદીના ટેકનિશિયનની વિરુદ્ધમાં CRPC કલમ 151 ની કાર્યવાહી નહીં કરવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 મંજુલાબેન શંકરલાલ પારગી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી. તે દરમિયાન ટ્રેપિંગ અધિકારી શ્રી ડોબી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફે રંગે હાથે ઝડપી લીધા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.